છીએ અમે ક્યાં કહું રોડ ટુ હેવન ઉપર. અમારા એક ભાઈ છે ને ખોવાઈ ગયા હતા. ક્યાં ખોવાઈ ગયા હતા ભાઈ? તો કેમ છો મિત્રો? તો ગુડ મોર્નિંગ બધાને. તો ફરી એક વખત તમારું બધાને કેવા નવા વ્લોગમાં સ્વાગત છે. આઈ હોપ કે તમે બધા મજામાં હશો ને ભાઈ. આની પહેલાના વ્લોગમાં તમે જોયું છે કે અમે આવેલા હતા ભાઈ સ્વામિનારાયણ મંદિરની જે મંદિર છે ને નાની કંઈક હોસ્ટેલ જેવું કંઈક છે ને આવેલા છીએ. મસ્ત મજાના બધા હવારમાં તૈયાર થઈ ગયા છે. તારે અગાશીમાં જવું છે? મારે અગાશીમાં જવું છે પણ તાળું મારેલું છે ઉપર. ના ભાઈ નવું લુક ટ્રાય કર્યું છે. અહીંયા આવો તો ભાઈ કેવું લાગે છે ને કમેન્ટમાં કરી દેજો. ભાઈનું શરીર છે ને એટલે એ કે મને બેગી યાર શૂટ નથી કરતું. મેં કીધું નહીં સારું લાગે છે ને અહીં વાતાવરણ એટલે ભાઈ ગજબ ને ઠંડી એવી છે પછી અહીંયા અજબારી. જો હજી તો અંદર બધા થાય છે તૈયાર. આમ મોસ્ટ ઓફ બધા થઈ ગયા છે ને બીજી એક રૂમ છે ને આપણી જો સામે છે ત્યાં ચિરાગભાઈની બધા છે. હું કહો તમે પકા ભાઈ? શું કે લેવલ તો ઊંચું જ છે ને આમ જોઈ ને હાઈટ બોડી જોવો યાર. બાઉન્સર છે મારો, બાઉન્સર છે મારો. તો ફાઇનલી ભાઈ જો અમારી રૂમ કંઈક આવી હતી જોઈ લો તમે. રૂમ તો ન કહેવાય હોલ છે અને અહીંયા ખાટલા 10 નાખેલા હતા અને આજે રાતનું રોકાણ અહીંયા જ હતું. ને વિશાલભાઈ જે અમારે છે ને ભાઈ ચાંદલો કરે છે. મને કરી દે ને ભાઈ ₹100 થાય. આમાં પૈસા લ્યો મારો ભાઈ તમે. મજા ના ભાઈ એ વાત સાચી છે. એટલે થઈ ગયો જવાનો ટાઈમ. રૂમ બૂમ બધું કરી દીધું છે બંધ ને જો ભાઈ લઈ લીધા છે બેગ. હવે જવાનું છે તો ચાલો ફેમિલી. હવારમાં મસ્ત મજાની આપણે પેલા ચા પી લઈ બધા જો અહીંયા જ ઊભા છે. ગાડી આપણી સામે જ પડી છે. હવે પછી જવાનું છે કચ્છ. ફેમિલી ભૂતથી તો નીકળી ગયા છીએ ને ક્યાં જવાનું પાછું વિજય વિલાસ કરીને એક છે ત્યાં જવાનું છે ને ભાઈ. થઈ ગઈ છે આપણી ગાલથી રવાના. કચ્છ જાય છે તો ભાઈ કચ્છી દાબેલી તો ખાવી પડે ને. તો કચ્છી દાબેલી ખાય છે. આ ભાઈ છે ને નોખું જ કરે. ચીઝ ન ખાયું છે આમાં. ભાવે આપણો ચીઝ ફેવરિટ છે તો ખાવ. અમે ભાઈ રેગ્યુલર દાબેલી ખાવાની છે. કચ્છી દાબેલી ને જો ભાઈ અહીંયા બને છે. ફાઇનલી મિત્રો અત્યારે ભાઈ પહોંચીએ છીએ વિજય વિલાસ પેલેસ ને જઈએ છીએ ધીમે ધીમે આગળ. અહીંયા શું છે મને ખબર નથી. શું છે પક્કા ભાઈ? મહેલ છે એવું કંઈક છે. રાજાનો મહેલ છે એવું કંઈક છે. એટલે આ છે ભાઈ મેન ગેટ અને આનથી અંદર જવાનું છે. તો અહીંયા આમ બીવડા અંદર જવાનું છે. જો ગાડી છે ને ભાઈ ટિકિટ ની અંદર ગાડીમાં જવાનું છે પણ એવું નહોતું. પર પર્સન ના ₹50 હતા પણ અમે હાલતા હાલતા જઈએ છીએ ભાઈ. હાલતા હાલતા જવાની મજા છે. અલગ જ મજા છે. જો અંદર એન્ટ્રી તો કરી લીધી છે અને અહીંયા જો અલગ અલગ જાતનું છે બધું. મહેલની અંદર જે ચૂનવાણી વસ્તુ હોય ને જો આમ બધું છે. ગજબમાં છે બધું અને બધા જો આગળ આગળ જાય છે. ફેમિલી અત્યારે છે ને ભાઈ અહીંયા બધું છે ને વિઝિટ કર્યા છીએ અને બધું અત્યારે લાઇટ વહી ગઈ છે. કોને ખબર અંદર કાંઈ છે દેખાતું છે નહીં. બાકીના ગ્રુપના મેમ્બરો ક્યાં છે એની ખબર નથી. હા શુભમભાઈ ઉપર જવાનું છે હજી. ઉપર જવાનું છે હજી. તો ચાલો આપણે પહેલાં ઉપર જતા આવી. ફેમિલી ભાઈ ઉપર આવ્યા છીએ ને ઉપર તો છે ને ભાઈ વિઝિટમાં કેટલી જગ્યા છે. આમ જો આ છે જૂનવાણી ટાઈપ બધું છે. આમ જો મહેલ છે, મુકુટ છે, બધું છે. આમ જો ઉપરથી ચાલુ થાય ત્યાં નીચે લગી. તું ક્યાં હતા મારસ? ફેમિલી હવે છે ને ભાઈ આ સીડીથી જવાનું છે આપણે ઉપર અને ઉપર શું છે કાંઈ ખબર નહીં. જઈએ પછી ખબર પડશે. જો ચાલો ધીમે ધીમે જઈએ. ફેમિલી અમે ઉપર તો આવ્યા છીએ ને ભાઈ. અહીંથી જો અલગ અલગ બધું વિસ્તાર છે અને અહીંથી જો બધું લીલોતરી દેખાય. આમાં કંઈ ખડકું લાગે એવું લાગે છે ભાઈ. અને અહીંયા મહેલ છે. ઉપર ફોટા પડી છે. બાકી બધા નીચે વહી ગયા છે ક્યારના. અમને એવું
નથી લાગતું કે અમે એક જ વિડીયો ઉતારીએ છીએ. આ બધા ઉતારે છે. જો ભાગી ગયો, આપણે એનું નામ લીધું ને તો તરત ભાગી ગયો. જો વિશાલ, આ વિશાલ, અમે નામ લઈએ એટલે ભાગી જવાનું. અમને એમ જ છું કે અમે એક જ વિડીયો ઉતારી. અમે ઉતારતા હતા હો, એટલે ખોટો વધમાં ન બોલતો. લે જો જો આ ખબર છે આમ બે લે પછી આમ જાતા પછી આમ 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 અચ્છા અચ્છા તું ઓલું કરે બીજી જગ્યાએ જાય બીજી પેલે છે જાય. હું વિડીયો ઉતારી દઉં તો હવે છે ને સીધા પાર્કિંગમાં જાય ને તો એ પાછો વ્લોગને કન્ટિન્યુ કરું. હવે પાર્કિંગ બાજુ જાય છે ધીમે ધીમે. જેટલા ભેગા થાય છે એટલા તો જાય છે. શરારા ગુલાબી શરારા એટલા ભેગા છે. સામે બે જો નંગ હાલ આવે છે જે અમારે ને બાકી બધા ધીમે ધીમે આગળ જાય છે. ફેમિલી ભાઈ અત્યારે આવી ગયા છીએ ભાઈ કાળો ડુંગર છે ને ત્યાં. અને કાળો ડુંગરમાં શું છે કે ખ્યાલ નથી. આપણે માતાજીનું એક મંદિર છે અને આગળ એક ડુંગરો એવું કંઈક છે. લોકો કહે છે તો કાંઈ નહીં, હાલો પહેલાં જઈએ આપણે. ને ભાઈ અહીંથી છે ને નજારો અલગ જ જાતનો દેખાય છે ને અમે ભાઈ ડુંગર ઉપર તો આવી ગયા ને બધા છે ને ભાઈ સામે બેઠા છે. હું હમણાં ત્યાં જ જાઉં છું પણ તમને નજારો દેખાડી દઉં થોડોક. આમ જુઓ કાંઈ મસ્ત ડુંગર દેખાય ને આપણે છે ને પછી સામે જવાનું છે. તો પહેલાં આપણે બધા બેઠા ત્યાં જઈએ. જે નજારો દેખાય છે તમે આમ જુઓ ગજબ ડુંગર દેખાય. આમ જો અહીંયા બધા બેઠા છે. અમને નાસ્તો કરી લીધો છે. હવે જઈએ છીએ સામેની સાઈડ. હા બોલો જાય છે ઓલી બાજુ. તો ઉપરની સાઈડ પહોંચી ગયા ને ભાઈ જો તમે કેવો નજારો છે ગજબ. કાંઈ ન કહી કે આમ જો તો ખરી કેવું વાતાવરણ. ફેમિલી અમે અત્યારે છે ને ભાઈ ઓલું તમને દેખાય ને ત્યાંથી આ બાજુ આવ્યા ને અહીંયા જોવો નજારો જોવો તમે. ગજબ યાર ગજબ. હસ્તી એક મસ્ત 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 નજારો છે ને મજા આવી ગઈ છે ને ડુંગરા એકલા જો સામે થી લઈને આમ બધી એકલા મસ્ત મસ્ત ડુંગરા દેખાય છે. ફેમિલી ભાઈ અત્યારે તો ભાઈ આવ્યા છીએ અમે ક્યાં કહું આમ જોઈ લો રોડ ટુ હેવન ઉપર આવ્યા છીએ. ને અત્યારે છે ને ભાઈ મીઠું નથી, રણ નથી, પાણી ભરેલું છે બે બાજુ, આ બાજુ આ બાજુ. ફાઇનલી મિત્રો ભાઈ અમે પહોંચી ગયા છીએ કચ્છ અને જઈએ છીએ હવે ક્યાં જઈએ છીએ ભાઈ વ્હાઈટ રણમાં. એ પાછું જવાનું છે બસમાં એટલે તેને પહેલાં અહીંથી બસ બુક કરવી પડશે. બસમાં જ જો ભાઈ જવાનું છે ને અમે તો બધા વાહે વાહે આવે છે. ચાલો બાળકો ચાલો ને જો અહીંયા બધા આગળ જાય છે તો ચાલો આપણે ધીમે ધીમે જઈએ. ને બ્લોક આજે છે ને ભાઈ ઓછો શૂટ કર્યો છે કારણ કે અહીંયા પ્લેસીસ એટલા છે ને કે એકલું તમે ફરવામાં જ તમે ટાઈમ આમ કાઢી નાખો. જો ભાઈ હવે બસ બુક કરવા જઈએ છીએ અમે. ભાઈ બસમાં તો બેસી ગયા છીએ ને ટ્રાફિક જો હદ બારું છે આમ તો. ફેમિલી ભાઈ કચ્છની અંદર એન્ટર થઈ ગયા ને અમારે જ્યાં જવાનું હતું ને અમે ત્યાં પહોંચી ગયા પણ અહીંયા બધું છે ને ભાઈ બંધ થઈ ગયું છે કારણ કે અમે પહોંચ્યા છીએ મોડા અને હવે આમ ધીમે ધીમે હાલતા હાલતા જઈએ છીએ જ્યાં જવાનું છે ત્યાં જોઈ બધું બંધ થઈ ગયું. બે પાર્સલ છે ને ભાઈ ખોવાઈ ગયા છે અને જો અહીંયા ઊભા છે આવાજ છે એ બે જ આવ્યા હતા અંદર અંદર. અમારા જીગાભાઈ ખોવાઈ ગયા હતા ને અમને મળી ગયા છે. ફાઇનલી મિત્રો અમારે જ્યાં આવવાનું હતું ને અમે આવી ગયા છીએ અને જો અહીંયા છે ને આખું ફંક્શન ટાઈપ છે અને અંદર એન્ટ્રી હતી ને અમે આવી ગયા છીએ ને બધા જો અહીંયા છે ને હવે થોડીક રીલુન ફોટા પાડવાના છે ને બનાવીએ અને અહીંયા જો જે હાલે છે એનો તમે લાવો માંડો થોડીક વાર. ચિરાગભાઈ હાલો ને યાર. વિડીયો ઉતારે છે.
और जयदान गढ़ी के लिए जोरदार तालियां होनी चाहिए। मजा आया ना आप लोगों को? ફાઇનલી મિત્રો છે ને ભાઈ અહીંયા બહુ મજા આવી થોડીક વખત બેઠા હા તમને બધાને મજા આવી કે તો વાંધો નહીં બાકી છે પણ એ પછી એની પછીના વ્લોગમાં તમને જોવા મળશે કારણ કે ભાઈ વ્લોગ છે ને લોંગ એટલે લોંગ થઈ ગયો છે અને બસ આવી ગઈ છે આપણી તો જાતા જાતા છે ને ભાઈ સબસ્ક્રાઇબ કરતા જજો ને આજ માટે એટલું થાય ઓકે તમને બધાને વિડીયો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ કાલક સીધા નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય